જેટલા બળવા આદિવાસી ખેતર વસાવાને સપોર્ટ કરે છે એને પૂછો કે શું કર્યું. આ સરકારી કામ ચાલે. જુઓ, આટલો બ્રિજ બનાવ્યો તમારે બા મોદીએ. પાણીની લાયણ સારું દોડાવો. ખેતર વસાવે શું કર્યું મારો. આ વિડીયો જોઈને ખરેખર તમે ગુસ્સે થઈ જશો. એક બાજુ ભાઈ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે થઈને વારંવાર જેલમાં જાય છે, અને આ ભાઈ ચૈતરભાઈ વસાવાને જે કહ્યું ને એ સાંભળીને તો ભાઈ તમારા કાનના પડદા તૂટી જશે. ભાઈ તમે વિચાર તો કરો કે આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ વસાવા વારંવાર સરકાર સામે, પોલીસ સામે લડત લડતા હોય છે, અને આદિવાસી સમાજના હક અને અધિકાર માટે ક્યાંક ને ક્યાંક એમને ખોટી રીતે જે જેલમાં ફસાવવામાં આવે છે. અને એક બાજુ ભાઈ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એ વિડીયોની અંદર એક ભાઈ એવું કહે છે કે તમે ચૈતર કરી રહ્યા છો, આદિવાસી સમાજના લોકો તમને ખબર પડે છે કે કેમ. ભાઈ ગાળ બોલીને વાત કરી એ પણ આદિવાસી સમાજને, અને એવું કહ્યું કે આ ચૈતર વસાવાએ શું કર્યું છે આદિવાસી સમાજ માટે. ભાઈ તમે વિચાર કરો કે ચૈતરભાઈ વસાવાને આદિવાસી સમાજના લોકો કેટલું બધું માન સન્માન આપે, અને ગુજરાતના બીજા સમાજના લોકો પણ ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરે. અને આ ભાઈએ અત્યારે હાલ જે કહ્યું ને, ખરેખર આગળ જે તમે વિડીયોની ક્લિપ જોઈ એ વિડીયો સાંભળતા જ તમને એક ગુસ્સો આવી ગયો હશે કે કોણ છે આ ભાઈ જે આપણા નેતાને આવું કહી રહ્યો છે. એક બાજુ ભાઈ ચૈતરભાઈ વસાવા તમે જોતા હશો કે રાત દિવસ નથી જોતા પોતાની જનતા માટે. કોઈ પણ કામ હોય ત્યાં જઈને ઉભા રહેતા હોય છે. પછી ભાઈ ચૈતરભાઈ વસાવાને ભલે જેલમાં જ કેમ ન જવું પડે, વારંવાર ચૈતરભાઈ વસાવા પોતાના સમાજના હક અને અધિકાર માટે જે લડત લડી રહ્યા છે એના માટે થઈને ચૈતરભાઈ વસાવાને જેલમાં ફસાવવામાં આવે છે. પણ અમુક લોકો છે જે ભાઈ ચૈતરભાઈ વસાવા આટલું સારું કામ કરી રહ્યા છે છતાંય એમના વિરોધમાં વિડીયો બનાવી રહ્યા છે. આવા લોકો વિશે તમારું શું કહેવું થાય છે? અને જો તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરતા હોય ને તો આ વિડીયોને એક લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયો નીચે જે હાઇપનું બટન આવે છે હાઇપનું બટન દબાવતા જજો, એટલે ભાઈ મને પણ ખબર પડે કે તમે ચૈતરભાઈ વસાવાને દિલથી સપોર્ટ કરો છો. અને આ ભાઈએ જે આદિવાસી સમાજ માટે અને ચૈતરભાઈ વસાવા માટે જે કહ્યું એના વિશે તમે શું કહેશો? કોમેન્ટ કરીને જવાબ આપતા જજો.